નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રૂપનો અંબાર। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રોંઢાની ચા પીને બધા બેઠા હતા। રવિવાર હતો। અસુ કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં જવા તૈયાર થતી હતી। એણે ચામડી જેવા રંગની સુસ્ત લેંગી અને ટૂંકું ટી-શર્ટ પહેર્યું। પપ્પાએ ટકોર કરી, "અસુ, આવા કપડાં સારા ન લાગે, બીજા પહેરી લે." એ અંદર જતી રહી। ઘણી વાર થઈ તોય બહાર ના આવી, એટલે મમ્મીએ નૈનાને ઈશારો કર્યો, "જા, જો તો, એ શું કરે છે?" નૈનાએ જોયું, અસુ ખીજાઈને ઊંધી સૂતી છે। એણે પાસે બેસી અસુના વાળ હાથમાં લીધા। અસુ બોલી, "ભાભી, હવે તો બધી આવું પહેરે છે। હું પહેલી વાર બેનપણી પાસેથી માગીને પહેરું છું, તોય પપ્પા ના પાડે છે। દુનિયામાં સમાનતાની વાતો ચાલે છે ને અહીં છોકરીઓને મનપસંદ કપડાં પહેરવાની છૂટ નથી, એમ? જો અસુ, તને સમજાવું." નૈના તેના માથા પર હાથ ફેરવવા લાગી। "બોલ, છોકરામાં ને છોકરીમાં કંઈ ફેર હોય કે નહીં?" "હા, ઘણો બધો. આ ફેર ભગવાને રાખ્યો છે ને, એ ફેરને કાયમ યાદ રાખવો જોઈએ." નૈનાએ કહ્યું, "પરદેશમાં એક રમત રમાય છે। એક ખૂંટિયાને મેદાનમાં ઉતારી લાલ કપડું બતાવી ઉત્તેજિત કરવામાં આવે ને પછી એ ખૂંટિયો મારવા દોડે। તે ક્યારેય ટીવીમાં આ રમત જોઈ છે?" "હા, પણ એને ને આપણા કપડાંને શું લેવા દેવા?" નૈના હસી, "છોકરાઓ આવા કપડાં પહેરીને નીકળે એટલે રસ્તે રખડતા મવાલી ભૂરાયા થઈ તેની પાછળ પડે અને સજ્જન પુરુષની નજર પણ આકર્ષાય। એનાથી બચવા આવા કપડાં ન પહેરાય." "અને જો હવે વિજ્ઞાન સમજાવું, આપણે સસ્તન વર્ગનું પ્રાણી છીએ। આ વર્ગમાં નર કદમાં મોટો, મજબૂત અને આક્રમક હોય, માદા નાની અને સુંદર હોય। માદાથી આકર્ષાયેલા નર હુમલો કરે એ કુદરતી છે। પપ્પા પુરુષ છે એટલે એને સમજાયું કે આવા કપડાં સારા નથી લાગતા, તો બહારના પરપુરુષો તને કેવી નજરે જોતા, જરા વિચાર કર." "પણ નારી સ્વતંત્રતાનું શું?" અસુએ પૂછ્યું। "અસુ, એ બધી તર્ક લડાવવાની વાતો છે। આપણે બેય કેટલી સ્વતંત્ર છીએ। માણસના વર્તન વ્યવહારની અસર બીજા પર પડે। જો આવા કપડાં પહેરવાથી સમાજના કોઈ ભાગ પર ઉલટી અસર પડતી હોય તો તેમ ન કરવાની આપણી ફરજ નથી. ને હવે તને આપણા ભારતીય સંસ્કારની વાત કરું, અહીં ગમે તેવી ચડતી પડતી સહન કરી પતિ-પત્ની સાથે જ રહે, બીજા સ્ત્રી-પુરુષથી આકર્ષ્યા વગર જીવનભર વફાદાર રહે, પત્નીના દેહની નમણાઈ અને રૂપની સાચી મૂલવણી પતિ જ કરી શકે, બીજું કોઈ નહીં. એ રૂપ બીજાને શા માટે બતાવવું?" અસુ ઢીલી પડી, "તો ભાભી, તમે કહો તે પહેરું." "બસ." નૈના પોતાનો એક ડ્રેસ લાવી અસુને પહેર્યો। નૈનાએ દુપટ્ટો છાતી પર સરખો કરી આપ્યો। "બોલો, કેવી રૂપનો અંબાર લાગે છે મારી અંશુ?" આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।